રાખવાની છે એ થોડી માહિતી આપી રહ્યો છું। અહીંયા આપ જોઈ રહ્યા છો તે ઈએફ ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ છે। એ ગણતરી ફોર્મની અંદર કેટલીક બાબતો જે અગત્યની છે, જે માત્ર મતદારના પરિવારને ના સભ્ય પાસે જ હોય એ માહિતી આપે આની અંદર ભરવાની છે। ઘરના અંદર કોઈ પણ પરિવારના સભ્ય છે એ માહિતી ભરી શકે એટલું સરળ ફોર્મ છે। એટલે આપ દરેક બાબતો જોતા જાવ અને એની સાથે આપ માહિતી ભરતા જાઓ। દરેક ફોર્મ 2 નકલમાં છે, એટલે કે એક મતદાર દીઠ 2 નકલની અંદર આ ફોર્મ આપવામાં આવેલું છે, જે ફોર્મને બંને નકલ આપે ભરીને પરત આપવાની છે। સૌપ્રથમ અહીંયા મતદારનું નામ તેમજ જમણી બાજુ મતદારનો ફોટો આપેલો છે। તેની બાજુમાં એક ફોટો ચોંટાડવા માટેની જગ્યા આપેલી છે। જે મતદાર પોતાનો ફોટો બદલવા ઈચ્છે છે એમણે જ માત્ર અહીંયા બંને નકલની અંદર પોતાનો કલર ફોટો ચોંટાડવાનો છે। ફોટો એકદમ સ્પષ્ટ દેખાય અને માત્ર ચહેરો સ્પષ્ટ રીતે દેખાઈ શકે એ પ્રકારનો ફોટો હોય એ ખાસ અગત્યની બાબત છે। ત્યારબાદ અહીંયા નીચે જે પહેલી કોલમ આપેલી છે એમાં મતદારની પોતાની જન્મ તારીખ અંકની અંદર લખવાની છે। ત્યારબાદ જો મતદાર ઈચ્છે તો આધાર કાર્ડના નંબર લખી શકે। મોબાઈલ નંબર પરિવારના કોઈ પણ એક સભ્યના મોબાઈલ નંબર લખવા ફરજિયાત છે। ત્યારબાદ જે તે મતદારનું આ ફોર્મ છે એમના પિતાનું નામ, એટલે કે સૌપ્રથમ અટક, પછી પિતાનું નામ અને દાદાનું નામ। ત્યારબાદ માતાનું નામ પણ એ રીતે જ લખવાનું છે, પહેલાં અટક, પછી માતાનું નામ અને પિતાનું નામ। ખાસ કરીને પરિણીત સ્ત્રીના કિસ્સામાં એમના પિયર પક્ષેથી એમના માતા અને પિતાનું નામ બંનેનું આખું નામ પૂછી અને ખાસ લખવું એ પણ બાબત અગત્યની છે। જો આપની પાસે માતા પિતાના બંનેના ચૂંટણી કાર્ડ હોય તો એમના નંબર, જે એપિક નંબર કહેવાય, એ એપિક નંબર એમાં લખી શકો છો, જ્યાં લખેલું છે કે મતદારનો ઓળખપત્ર નંબર। ત્યારબાદ જીવનસાથીનું નામ, એટલે કે પુરુષ હોય પરિણીત તો એમના પત્નીનું નામ અને પરિણીત સ્ત્રી હોય તો એના પતિનું નામ લખવાનું છે। બીજું કે અહીંયા જે નીચે કોલમ આપેલી છે બંને કોલમો પણ મતદારના પક્ષેથી જ ભરવાની છે, પરંતુ એમાં 2002ની મતદાર યાદીની અંદર જે તે મતદારનું નામ કઈ જગ્યાએ રહેલું છે, કયા ભાગની અંદર, કયા ક્રમ ઉપર, એ મતદારની પાસે માહિતી ન હોય, તેથી અમે એ ભાગ ફિલઅપ કરી આપશું। એટલે અત્યારે માત્ર ઉપરનો જે ભાગ છે એ ભાગની અંદર 2025ની મતદાર યાદી મુજબ જે તે મતદારની માહિતી આપવાની છે। છેલ્લે મતદારના કોઈ પણ પરિવારના સભ્ય કે જેનું નામ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે એમની સહી કરી અને આ ફોર્મ બંને નકલની અંદર આપની પાસે રાખવાના છે। જ્યારે પરત માગવામાં આવે ત્યારે બંને નકલ આપને પરત જમા કરાવવાની છે। એ થોડી માહિતી આપી રહ્યો છું। અહીંયા આપ જોઈ રહ્યા છો તે ઈએફ ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ છે। એ ગણતરી ફોર્મની અંદર કેટલીક બાબતો જે અગત્યની છે, જે માત્ર મતદારના પરિવારને ના સભ્ય પાસે જ હોય એ માહિતી આપે આની અંદર ભરવાની છે। ઘરના અંદર કોઈ પણ પરિવારના સભ્ય છે એ માહિતી ભરી શકે એટલું સરળ ફોર્મ છે। એટલે આપ દરેક બાબતો જોતા જાવ અને એની સાથે આપ માહિતી ભરતા જાઓ। દરેક ફોર્મ 2 નકલમાં છે, એટલે કે એક મતદાર દીઠ 2 નકલની અંદર આ ફોર્મ આપવામાં આવેલું છે, જે ફોર્મને બંને નકલ આપે ભરીને પરત આપવાની છે। સૌપ્રથમ અહીંયા